વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 2 થી 3 દિવસની અંદર અનેક વખત દેશવાસીઓને અનેક અપીલ કરી છે, જેમાંની જ એક અપીલ છે કે તમામ લોકો 1 વર્ષ સુધી વિદેશનો પ્રવાસ ટાળે અને તેની સાથે સાથે પ્રધાનમંત્રી દ્વારા એ પણ અપીલ કરવામાં આવી છે કે આપણે આપણા જ દેશની અંદર જે પ્રવાસન સ્થળો છે ત્યાં આપણે જઈએ અને આપણા અર્થતંત્રને વેગ આપીએ। તેની સાથે સાથે જે ડેસ્ટિનેશન વેડિંગનો જે ક્રેઝ અત્યારે દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે, પરંતુ એ ક્રેઝ લોકોમાં ન ફેલાય અને તેની સાથે સાથે દેશભરમાં તેવો એ ક્રેઝ તરફ આગળ વધે, દેશમાં એ લોકો જાય તેના માટેની તેમના દ્વારા વાત કરવામાં આવી। હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરવો છે। ગ્રાફિક્સ આપણે સૌથી પહેલા તો એ સમજીશું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શું અપીલ કરવામાં આવી છે। સૌથી પહેલા તેમના દ્વારા એ કહેવામાં આવ્યું છે કે 1 વર્ષ માટે જે વિદેશ પ્રવાસ છે તે તમારે ટાળવો પડશે, એ અપીલ તેમના દ્વારા કરવામાં આવી। એના કારણે જે આર્થિક જે આપણું અર્થતંત્ર છે તેને મજબૂતાઈ મળશે। કેમ તો લોકો ભારતની અંદર જ પ્રવાસ કરશે, ભારતમાં જ લોકો પ્રવાસ કરે, ભારતમાં જેટલા પણ પ્રવાસન સ્થળો આપેલા છે તેને વેગ મળે તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી છે। એટલે એ પણ એક સલાહ, એ પણ એક અપીલ લોકોને કરવામાં આવી છે કે તમે ભારતમાં જ પ્રવાસ કરો। સાથે જે સ્થાનિક પર્યટક સ્થળો છે તેને પ્રોત્સાહન આપવામાં આવે, એટલે જે સ્થાનિક સ્તરે જે રોજગારી મળે તેની પણ વાત તેમના દ્વારા કરવામાં આવી। એટલે કે જે દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જે પ્રવાસન સ્થળો છે જે લોકોના ફેવરેટ છે ત્યાં આગળ જવું જોઈએ, જે હિડન પ્લેસીસ છે ત્યાં આગળ લોકોએ ફરવું જોઈએ અને ભારતીય પ્રવાસન સ્થળોને વેગ આપવો જોઈએ તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી। આનાથી શું થશે તો જે વિદેશી હુંડિયામણ છે તેમાં બચાવ થશે। ઘણી વખત એવું થતું હોય કે લોકો વિદેશ પ્રવાસ તરફ વધતા હોય ત્યારે જે વિદેશી હુંડિયામણ હોય એ આપણો દેશનો જે પૈસો હોય છે તો બીજા દેશમાં જતો હોય છે, પરંતુ એવું ન થાય અને આપણા જ અર્થતંત્રને વેગ મળે તેના માટેની વાત તેમના દ્વારા કરવામાં આવી। હવે 48 કલાકમાં જ ટ્રાવેલ માર્કેટમાં એક મોટી અસર થઈ છે। એ શા માટે થયું? કારણ કે પ્રધાનમંત્રી મોદીની જે અપીલ છે તે લોકોએ આવકારી છે। એટલા જ માટે જ્યારે પ્રધાનમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી અને 48 કલાકની અંદર જ એ સીધી અસર જોવા મળી અને લોકોએ આ અપીલને આવકારી છે। ઉનાળુ વેકેશન માટે જે વિદેશ લોકો જતા હતા તે હવે સ્વિચ થઈ ગયા છે અલગ અલગ જગ્યા જે ભારતમાં આવેલી છે તેના પર, અને અત્યારે લોકો વિદેશમાં જે પ્રવાસ છે તેને ટાળી રહ્યા છે અને ભારતમાં જે પ્રવાસન સ્થળો છે ત્યાં લોકો અત્યારે પહોંચી રહ્યા છે, તેને અત્યારે વેગ પડી રહ્યો છે। લોકો વિદેશી ટૂર છે અત્યારે રદ કરી રહ્યા છે। જે લોકોએ પહેલેથી વિદેશી ટૂર છે તેના માટે બુકિંગ કરાવ્યું હતું, લોકો હવે તે રદ કરી રહ્યા છે અને હવે ભારતમાં જે સ્થળો આવેલા છે તેની મુલાકાત લેવાનું તેઓ વધારે પ્રિફર કરી રહ્યા છે। એટલા જ માટે લોકો હવે જે ભારતીય પ્રવાસન સ્થળો છે તેમાં બુકિંગ કરાવી રહ્યા છે। એટલા જ માટે વિદેશી ટૂર છે તે અત્યારે હાલ પૂરતી રદ થઈ રહી છે। જેટલા પણ ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયેલા લોકો છે તેમનું પણ એ જ કહેવું છે, હવે ભારતમાં જ ફરવાની લોકોની પ્રાથમિકતા છે। તે લોકો એ કહી રહ્યા છે કે હવે અમે એ સ્થળ પસંદ કરીશું જે ભારતમાં આવેલા હોય, અમે જે અલગ અલગ ટૂર છે વિદેશમાં લોકો જતા હોય છે તેને પ્રિફર નથી કરતા, પરંતુ અમે દેશમાં જે પર્યટક સ્થળો આવેલા છે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે। એટલા જ માટે ત્યાં પણ લોકોની સંખ્યા, કારણ કે ઉનાળુ વેકેશન છે એટલે ત્યાં પણ લોકોની સંખ્યા વધી રહી છે। દેશપ્રેમ અને આર્થિક હિતને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે। એક તરફ પ્રધાનમંત્રીએ જેવી જ અપીલ કરી ત્યારે લોકોએ પરિસ્થિતિ સમજ્યા અને 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની પણ વાત લોકોએ કરી અને તેની સાથે સાથે જે આપણું અર્થતંત્ર છે તેને વેગ મળે તેના માટે લોકોએ હવે પ્રયાસો શરૂ કર્યા છે। વિદેશમાં લગ્ન જે કરવાનો ક્રેઝ છે તેમાં પણ અત્યારે ઘટાડો થયો છે। ડેસ્ટિનેશન વેડિંગ આપણે જોતા હોય છે કે લોકો વિદેશમાં પ્રિફર કરતા હોય છે, માત્ર ગણ્યા ગાંઠ્યા લોકોની વચ્ચે લગ્ન થતા હોય છે, પરંતુ તેનો ક્રેઝ પણ પ્રધાનમંત્રીની આ અપીલ બાદ ઘટ્યો છે અને એટલા જ માટે લોકો વિદેશમાં લગ્ન કરવાનું અત્યારે ટાળી રહ્યા છે। એટલે કે વિદેશમાં જે ડેસ્ટિનેશન વેડિંગ થતી હોય છે તેને રદ કરી છે, પરંતુ તેની સામે વેડ ઇન ઇન્ડિયાને વેગ મળ્યો છે। જે આપણા ભારત દેશની અંદર જે પણ સુંદર જગ્યાઓ આવેલી છે જે ડેસ્ટિનેશન વેડિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે, લોકો હવે તેની તરફ આગળ વધી રહ્યા છે। એટલે વિદેશ નહીં પરંતુ ભારતમાં જ પસંદગી કરી રહ્યા છે અને ભારતમાં જ ડેસ્ટિનેશન વેડિંગ લોકો કરી રહ્યા છે અને પણ ન માત્ર ગણ્યા ગાંઠ્યા પરંતુ ઘણા બધા લોકોની વચ્ચે, પરિવારના તમામ સભ્યોની વચ્ચે તેઓ કરી રહ્યા છે। હવે જે ટ્રાવેલર્સ છે તેમનો મિજાજ પણ બદલાયો છે, એ પણ સમજી લઈએ। સૌથી પહેલા ઇન્ટરનેશનલ ટ્રીપની જે ઇન્ક્વાયરી
થતી હતી તેમાં અત્યારે ઘટાડો થયો છે. સ્વાભાવિક રીતે ઉનાળાનો સમયગાળો છે એટલે બાળકોનું પણ વેકેશન હોય, નોકરિયાત વર્ગ હોય તે પણ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે ઠંડકના પ્રદેશોમાં જવાનું વધારે તેઓ પ્રેફર કરતા હોય, એટલે વિદેશમાં જવાનું વધારે તેઓ પસંદ કરતા હોય. પરંતુ આ સમયગાળામાં જે ઇન્ક્વાયરી આવતી હોય છે તેમાં અત્યારે ઘટાડો થયો છે. કેટલો ઘટાડો થયો છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. પરંતુ અત્યારે સામાન્ય રીતે જે ફોન કોલ્સ આવતા હોય છે ઇન્ક્વાયરી માટે તે નથી આવી રહ્યા. જે ફાઇનલ સ્ટેજના બુકિંગ છે તે પણ અટકી ગયા છે. જે ક્લોઝિંગનો જે સમયગાળો હોય તેમાં પણ અત્યારે ઘટાડો છે. કારણ કે એક તરફ બુકિંગ લોકો રદ કરાવી રહ્યા છે. કદાચ જેમણે પહેલા બુકિંગ કરાવી લીધું હોય તેઓ એવું કહી રહ્યા છે કે અમે વિદેશ પ્રવાસ નહીં જઈએ પરંતુ અમે ભારતમાં જ ફરીશું, એટલે એવો એ પોતાની ટ્રીપ કેન્સલ કરી અને વિદેશમાં પ્રવાસ કરી રહ્યા છે. એટલે એમાં પણ એક ઉત્સુકતા અને સાથે બજેટમાં જ ભારત ફરવાની લોકોમાં એક અનેરી ઉત્સુકતા પણ છે. કારણ કે એક તરફ વિદેશ પ્રવાસ જ્યારે જઈએ ત્યારે 1 લાખથી લઈને 5 થી 7 લાખ સુધીનો એવરેજ ખર્ચ ઘણી વખત થઈ જતો હોય છે. તમે કઈ કન્ટ્રી ઉપર જાઓ છો તેના ઉપર તો ડિપેન્ડ કરતું હોય છે. પરંતુ ભારતમાં બજેટમાં એક સારી ટ્રીપ મળી શકે છે, એટલા જ માટે લોકો એ પ્રેફર કરી રહ્યા છે. પીએમ મોદીના નિવેદન બાદ તરત જ 10% અસર દેખાય છે. એટલે 10% ઘટાડો તરત જ એમના એ નિવેદન પછી આવી ગયો અને લોકો છે એ ભારતીય જે જગ્યાઓ છે, ભારતીય લોકેશન છે ત્યાં વધારે જવાનું પ્રેફર કરી રહ્યા છે. હવે લોકો ડોમેસ્ટિક પેકેજની માંગ કરી રહ્યા છે. પહેલા જે ઇન્ટરનેશનલ પેકેજ હતું તેની માંગ લોકો કરતા હતા. અત્યારે ઠંડકના પ્રદેશમાં યુરોપ હોય, એમ્સ્ટરડેમ હોય ને એવી બધી જગ્યાએ જવાની લોકો માંગ કરી રહ્યા હતા, તેના પેકેજની વાત કરતા હતા. પરંતુ હવે જ્યારે પ્રધાનમંત્રી અપીલ કરી ત્યારબાદ ડોમેસ્ટિક પેકેજની માંગ છે તે વધી છે. દુબઈ, થાઇલેન્ડ કે વિયેતનામની જે ટૂર છે જે આ સમયગાળા દરમિયાન વધારે થતી હોય છે તેમાં ઘટાડો થયો છે અને લોકો હવે ભારતીય લોકેશન તરફ જઈ રહ્યા છે. લોકો ત્યાંના જે ટૂર પેકેજ હોય તેના વિશે તેઓ માંગણી કરી રહ્યા છે. એટલે જ માટે દુબઈ અને થાઇલેન્ડ જેવા જે દેશો છે ત્યાં આગળ અત્યારે ટૂર પેકેજની માંગ ઘટી ગઈ છે. હવે વિદેશ ટૂર 10 થી 30% સુધી કેન્સલ થવાની સંભાવના પણ છે. કારણ કે જે ઉનાળુ વેકેશન છે એટલે ઉનાળુ વેકેશનમાં ફરવા માટે ઘણા બધા લોકોએ પહેલેથી જ બુકિંગ કરાવી લીધું હશે, પરંતુ એ બુકિંગ હવે રદ ધીરે ધીરે થઈ રહ્યા છે. અને 10%નો ઘટાડો તો પહેલેથી જ એક અસર જોવા મળી, પરંતુ આગામી સમયમાં 30% જેટલો ઘટાડો થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે કેન્સલ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે લોકો હવે વેકેશનમાં ભારતનું પ્રવાસન ક્ષેત્ર છે તેમાં જવાનું પ્રેફર કરી રહ્યા છે. એટલા જ માટે ભારતનું જે પ્રવાસન ક્ષેત્ર છે તે આ વખતે રેકોર્ડ તોડી શકે છે. અત્યારે માત્ર એક શરૂઆત છે, પરંતુ આગામી સમયમાં જ્યારે વેકેશન ચોમાસાનો સમયગાળો આવશે, દિવાળીની રજાઓ આવશે, શિયાળુ સત્ર આવશે ત્યારે પણ લોકો વધારે અનેક જગ્યા એક્સપ્લોર કરી શકે છે. જેમ મેં આગળ જણાવ્યું એમ કે એક તરફ શિયાળુ વેકેશન હોય, દિવાળી વેકેશનમાં જે રજાઓ આવશે ત્યારે વધારે ઉછાળો જોવા મળશે. કારણ કે પીએમ મોદીએ 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની વાત કરી છે. એટલા જ માટે વેકેશનનો સમયગાળો આવતો હોય ત્યારે લોકો વધારે પ્રેફર કરતા હોય, એટલે વેકેશનમાં આ માર્જિનમાં મોટો ઉછાળો આપણને જોવા મળી શકે છે. ભવિષ્યમાં જે ડોમેસ્ટિક ટુરિઝમ છે તેમાં 50%નો વધારો થઈ શકે છે અને સ્વાભાવિક રીતે 50%નો વધારો થવો એટલે અર્થતંત્રને વેગ મળવો, જે હોટેલ ટુરિઝમ ક્ષેત્ર છે તેમાં વેગ આપવો, તેમાં એક મજબૂતાઈ મળતી છે. હવે ભારતમાં કયા કયા સ્થળો લોકપ્રિય છે તેની પણ આપણે વાત કરીશું. અત્યારે લોકો કયા જે જગ્યાઓ છે, લોકેશન છે તેને પ્રેફર કરી રહ્યા છે. સૌથી પહેલા જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ છે, સિક્કિમ છે, દાર્જિલિંગ છે, કેરળમ છે, આ જગ્યાઓને પ્રેફર કરી રહ્યા છે. આ તરફ આસામ છે, હિમાચલ પ્રદેશ છે, આ લોકેશન વધારે લોકો પ્રેફર કરી રહ્યા છે. ગુજરાતના પણ લોકેશન છે કે જ્યાં અત્યારે લોકો ખૂબ જઈ રહ્યા છે એ છે ગીર, દીવ દમણ અને આ સાથે દ્વારકા અને સોમનાથ. આ તમામ લોકેશન એવા છે કે જ્યાં અત્યારે લોકો જઈ રહ્યા છે અને લોકો એ પ્રેફર કરી રહ્યા છે કે જો અમારે ઠંડક જોઈએ છે તો અમે કાશ્મીર છે, લેહ લદ્દાખ છે એ તરફ જઈએ. પૂર્વોત્તરનો પ્રદેશ આસામ, હિમાચલ પ્રદેશમાં અમે જઈએ, ત્યાં આગળ ખૂબ ઠંડક મળતી હોય છે. સિક્કિમ સહિતના એ રાજ્યો છે ત્યાં આગળ લોકો જતા હોય છે. અને ડેસ્ટિનેશન જે વેડિંગ છે તેના માટે પણ લોકપ્રિય સ્પોટ છે, તેની પણ હું વાત કરી દઉં. પરંતુ એ પહેલા અન્ય ગ્રાફિક્સ એટલે કે જે ડેસ્ટિનેશન વેડિંગ છે એ શું છે એ પણ આપણે થોડું સમજી લઈએ. કારણ કે પ્રવાસન ક્ષેત્રે ઘણી બધી બાબતો એવી છે કે જે બદલાઈ શકે છે. ભારતની જે હોટેલ્સ છે તેનો જે આખો બિઝનેસ છે
તેમાં અત્યારે ખૂબ વેગ મળવાની આશા છે, કારણ કે હોટેલ ઇન્ડસ્ટ્રી છે તે વેકેશનના સમયગાળામાં જ્યારે પ્રવાસન ક્ષેત્ર વધારે ઉચકાતું હોય ત્યારે ખૂબ વધારે ચાલતી હોય છે, એટલે તેને વેગ મળી શકે છે. ટ્રાવેલ અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા જે તમામ છે તેમને ફાયદો મળી શકે છે. તેમાં એજન્ટ્સો આવી ગયા, તેની અંદર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, એ તમામ લોકોને ટ્રાવેલ એજન્ટ્સ આવી ગયા, એ તમામ લોકોને ખૂબ ફાયદો મળવાનો છે. જે લોકલ જે ગાઈડ છે તેમને પણ ખૂબ ફાયદો મળવાનો છે. તેની સાથે સાથે જે રોજગારીની તકો છે તેમાં પણ વધારો થશે. ન માત્ર ટ્રાવેલ એજન્સી, ન માત્ર એ હોટેલ્સને રોજગારી મળશે, ત્યાં કામ કરતા લોકોને રોજગારી મળશે, પરંતુ જે લોકલ ગાઈડ છે તેમને પણ રોજગારી મળવાની છે. સ્થાનિક પર્યટન સ્થળોનો વિકાસ પણ તેની સાથે સાથે થશે. એટલા માટે કારણ કે જેમ જેમ લોકોની સંખ્યા વધતી જશે, જેમ જેમ પ્રવાસીઓ આવતા જશે, તેમ તેમ ત્યાં આગળ લોકો મોટી સંખ્યામાં પહોંચશે, એટલું જ એ જે જગ્યા છે તેને વધારે સુંદર બનાવવામાં આવશે અને તેને વધારે વિકસિત કરવામાં આવશે. જે વિદેશી હુંડિયામણ છે તેમાં પણ બચત થવાની છે, કારણ કે લોકો જે ખર્ચ વિદેશમાં કરતા હતા એ સીધો હવે ભારતમાં થવા લાગશે, અને એટલા જ માટે ભારતના પ્રવાસન સ્થળે જશે ત્યારે એમાં એક સીધી સીધી બચત વિદેશી હુંડિયામણમાં પણ થવાની છે. એટલે એક ફાયદો એ પણ થવાનો છે. જે હોટેલ ભાડું છે, ફ્લાઇટ છે અને ટિકિટના દર છે તેમાં વધારો થઈ શકે છે. સૌથી મોટી બાબત એ છે કે જેમ લોકોની સંખ્યા વધશે, પ્રવાસન સ્થળે લોકો મોટી સંખ્યામાં પહોંચશે, ત્યારે એ વાત અહીંયા સ્વાભાવિક છે કે જેટલો ધસારો તેટલા જ ભાવ ઊંચા પણ થવાના છે. એટલે આગામી સમયમાં તમે પણ જો પ્લાન કરી રહ્યા હોય ભારતમાં પ્રવાસનો, તો સમજી વિચારી અને યોગ્ય ડેસ્ટિનેશન યોગ્ય સમયે પસંદ કરજો. હવે વેડ ઇન ઇન્ડિયાની જે ડિમાન્ડ વધી છે તેની પણ વાત કરી લઈએ. ઇન્ટરનેશનલ વેડિંગનું જે આયોજન છે, જે થતું હતું તે હવે ઘટ્યું છે. ઉનાળાનો સમયગાળો, લગ્નની આ સિઝન શરૂ થઈ ગઈ છે, એટલા જ માટે લોકો બહાર વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ વધારે પ્રિફર કરતા હોય છે, પરંતુ તેમાં અત્યારે ઘટાડો થયો છે. પરંતુ તેની સામે જે ભારતમાં જે અમુક ડેસ્ટિનેશન આવેલા છે ત્યાં ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. લોકોમાં ઉત્સુકતા છે કે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો લગ્ન કરતા હોય તો આપણે આપણા ભારતના જ લોકેશનમાં આપણે લગ્ન કરવા જોઈએ, અને એટલા જ માટે ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગનો જે ક્રેઝ છે તે અત્યારે વધી ગયો છે. ભારતીય શહેરોમાં લગ્ન કરવાનું આયોજન પણ લોકો કરી રહ્યા છે. જો તમે ભારતમાં લગ્ન કરો છો, ભારતમાં જે ડેસ્ટિનેશન આવેલા છે ત્યાં લગ્ન કરો છો, તો તમે યોગ્ય બજેટમાં પણ લગ્ન કરી શકો છો. તમારા વધારે પરિવારજનોની હાજરીમાં તમે લગ્ન કરી શકો છો, અને વિદેશ કરતા ખૂબ ઓછા ખર્ચે અહીંયા લગ્ન થઈ શકે છે. હવે વેડિંગ પ્લાનર્સ પાસે ઇન્ક્વાયરી છે તે પણ વધી ગઈ છે. તમામ લોકો છે કે જે વિદેશમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્રિફર કરી રહ્યા હતા તે હવે ભારત તરફ પડ્યા, ત્યારે જે ડેસ્ટિનેશન વેડિંગ્સ માટેની જે ડિમાન્ડ વધતી હોય ત્યારે તેની ઇન્ક્વાયરી પણ વધતી હોય, અને એટલા જ માટે જે ભારતીય વેડિંગ પ્લાનર્સ છે તેમની પાસે પણ ખૂબ ફોન કોલ્સ આવી રહ્યા છે, તેમની પાસેથી પણ લોકો માહિતી મેળવી રહ્યા છે, અને એટલા જ માટે તેમની પાસેથી પણ ઇન્ક્વાયરીનું પ્રમાણ અત્યારે ખૂબ વધી ગયું છે. ભારતમાં જ ડેસ્ટિનેશન વેડિંગથી જે રોજગારીની તકો છે તે પણ વધવાની છે. કેટરિંગનો એ બિઝનેસ હોય તેમાં પણ રોજગારી મળશે, જે લોકલ ડેકોરેટર્સ હોય તેમને પણ એક સારી એવી રોજગારી મળશે, અને તેની સાથે સાથે ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને પણ રોજગારી ખૂબ મળવાની છે. એટલા જ માટે એ ખાસ વાત અહીંયા કહેવામાં આવતી છે. ફરી એક વખત કહું છું કે અર્થતંત્રને વેગ, મજબૂતી આ ડિસિઝન આપવાનું છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝને પણ ઘણો બધો ફાયદો થશે. સામાન્ય રીતે ભારતીય સંસ્કૃતિની, ભારતીય પરંપરા કે જ્યારે લગ્ન હોય ત્યારે ખૂબ ધામધૂમથી લોકો કરતા હોય છે, અલગ અલગ ઇવેન્ટ છે તે પણ રાખતા હોય છે, અને જો એમાં પણ ડેસ્ટિનેશન વેડિંગ હોય ત્યારે એક યુનિક ઇવેન્ટ થીમ આધારિત ઇવેન્ટ લોકો રાખતા હોય છે. એટલે જે ઇવેન્ટ પ્લાનર્સ છે તેમને પણ એક ફાયદો મળવાનો છે, અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે તેમને પણ એક વેગ મળશે, અને એમાં પણ એક ઉછાળો ભારતમાં જોવા મળશે. વિદેશમાં લગ્નનો ખર્ચ હતો તે બમણો કરવો પડતો હતો, પરંતુ તેની સામે જો તમે ભારતમાં લગ્ન કરી રહ્યા છો, ભારતના લોકેશન પ્રિફર કરી રહ્યા છો, તો ખર્ચ તમારો ખૂબ જ ઘટી જાય છે, અને ખૂબ ઓછા ખર્ચની અંદર તમે લગ્ન કરી શકો છો. હવે જે ડેસ્ટિનેશન વેડિંગ છે તેના માટે જે લોકપ્રિય સ્પોટ અત્યારે ખૂબ છે તેની વાત કરીશું. સૌથી પહેલું ઋષિકેશ છે, ત્યાં લોકો અત્યારે ડેસ્ટિનેશન વેડિંગ તરફ ખૂબ આગળ વધી રહ્યા છે. ઉદયપુરના જે પેલેસ છે એ પણ ખૂબ લોકપ્રિય છે, અને આપણે સામાન્ય રીતે જોતા પણ હોઈએ છીએ કે આ પેલેસની અંદર ઘણા બધા લગ્નો થતા હોય છે. આ તરફ ગોવાનો એ સ્પોટ આપ જોઈ શકો છો. ગોવામાં પણ બીચ પર લગ્નનો એક ક્રેઝ ખૂબ વધારે છે, એટલે એ પણ એક ડેસ્ટિનેશન ખૂબ લોકપ્રિય છે, અને સાથે કેરળમાં પણ
ખૂબ લોકપ્રિય સ્પોટ કે જ્યાં લોકો દરિયા કિનારે લગ્ન કરવાનું પસંદ કરતા હોય છે. એટલે અલગ અલગ સ્પોટ છે કે જ્યાં લોકો લગ્ન કરવાનું પ્રિફર કરી રહ્યા છે. ડેસ્ટિનેશન વેડિંગ ત્યાં આગળ લોકો કરી રહ્યા છે. આ અલગ અલગ સ્પોટ હજુ પણ તેમાં વધારો થશે, ઉમેરો થતો જશે, કારણ કે હજુ પણ નવા સ્પોટ છે તે વિકસશે. પરંતુ આ તરફ જે ભારતીય પ્રવાસન છે તેને વેગ મળવાની જ્યારે વાત આવતી હોય ત્યારે ભારતમાં જ હવે એક તરફ પ્રવાસન થશે, ડેસ્ટિનેશન વેડિંગ થશે અને તેનો જે સીધો ફાયદો છે એ ભારતીયોને થવાનો છે. કારણ કે જે ભારતનું અર્થતંત્ર છે તે મજબૂત થવાનું છે. વિકસિત ભારતની જે વાત થતી હોય તેમાં એક નવો અધ્યાય આના થકી ઉમેરાશે. ભારતના પ્રવાસન ક્ષેત્રે એક મોટો બદલાવ છે તે પણ આવશે, કારણ કે જ્યારે લોકોની વિચારધારા, લોકોની પ્રાથમિકતા બદલાશે ત્યારે સ્વાભાવિક રીતે લોકો છે તે ડેસ્ટિનેશન વેડિંગ હોય કે અથવા તો લોકો જે ભારતીય પ્રવાસન ક્ષેત્રો હોય તેની તરફ આગળ વધવાના છે. હવે જે તરફ આ અમુક બાબતો એવી પણ